સાંજ માટે બેસ્ટ ડિનર આઈડિયા આ બનાવી લેશો ને તો કોઈ હોટલમાં જવાનું પણ નહીં કે એટલી સરસ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થાય છે, એ પણ ઘરે હેલ્ધી રીતે. બધાને પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા 4 પ્રકારની દાળ લીધી છે. આ રીતે અડધા વાટકો આપણે લીધી છે. ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને બધી દાળ લેવાની છે. આમાંથી ફ્રેન્ડ્સ તમને કોઈ દાળ નથી પસંદ તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણે અહીંયા મસૂરની દાળ, તુવેર દાળ, ચણાની દાળ અને મગની દાળ લીધી છે. મગની દાળ આપણે અહીંયા ફોતરાવાળી લીધી છે. તમે છડી દાળ પણ લઈ શકો છો. અહીંયા જો તમને અડદની દાળનો ટેસ્ટ પસંદ હોય તો તમે સાથે તે પણ ઉમેરી શકો છો, અથવા ફ્રેન્ડ્સ આમાંથી કોઈ દાળ નથી પસંદ તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એ દાળને સારી રીતે મિક્સ કરી દઈશું. આટલા માપથી ફ્રેન્ડ્સ આપણે 5 થી 7 વ્યક્તિઓને સર્વ કરી શકીએ એટલી વાનગી બનીને તૈયાર થાય છે. અઠવાડિયામાં 2 દિવસ બનાવશો એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બધા લોકોની પ્રિય થઈ જવાની છે. આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઘરે સરસ એવી બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે દાળને સારી રીતે 3 થી 4 પાણીએ ધોઈ લેશું. દાળમાંથી આછું પાણી ન નીકળે ત્યાં સુધી આપણે સારી રીતે ઘસીને તેને સાફ કરવાની છે. તો અહીંયા દાળને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે સાફ કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે જે કંઈ ગંદુ પાણી નીકળે તે બધું આપણે હટાવી દેવાનું છે. દાળને સારી રીતે ધોવી જેથી દાળમાં જે કંઈ પણ ધૂળ માટી કચરો હોય તે બધો નીકળી જાય. તો અહીંયા સરસ એવી ચોખ્ખી કરી લીધી છે દાળને. હવે દાળને આપણે બાફવાની છે. તો તેના માટે દાળને ઉમેરી દઈશું આપણે કુકરની અંદર. જો સમય હોય ને ફ્રેન્ડ્સ તો તમે દાળને પલાળી પણ શકો છો. 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેવાની, તો તમારી કુકિંગ પ્રોસેસ છે ફટાફટ થઈ જશે. તો હવે દાળમાં ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાની છે હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું. પછી દાળ ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે અને સરસ એવી 3 વિસલ કરી લેશું. 3 વિસલની અંદર જ સરસ એવી દાળ બફાઈને તૈયાર થઈ જશે. હવે દાળ ઉભરાઈને કુકરની બહાર ન આવે ને તેના માટે ફ્રેન્ડ્સ આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે. ઘી ઉમેરવાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે, એટલે આપણે ઘી ઉમેરેલું છે. તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો. હવે 3 વિસલ કરી લેશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે આગળની પ્રોસેસ જોશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે એક પેનની અંદર લોટ લઈ લેવાનો છે. જે રોટલી બનાવવા માટેનો લોટ હોય તે લોટ લીધેલો છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે એક મોટો વાટકો ભરીને લોટ લીધેલો છે. લોટ અંદાજે 500 ગ્રામ જેટલો છે. હવે તેમાં ફ્રેન્ડ્સ આપણે રવો ઉમેરી દેવાનો છે. તો અહીંયા એક મોટો વાટકો ભરીને આપણે રવો લીધેલો છે અને વજનમાં માપીએ તો 100 ગ્રામ જેટલો રવો હશે. હવે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને 1 ચમચી જેટલા અજમા ઉમેરી દેશું. અજમા જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ, તેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે અને પચવામાં પણ હળવું રહે છે આ વાનગી. એટલા માટે ફ્રેન્ડ્સ તમે થોડો એવો અજમો જરૂરથી ઉમેરજો. હવે ફ્રેન્ડ્સ આપણે મોણ માટે ઉમેરવાનું છે ઘી. ઘીને ફ્રેન્ડ્સ આપણે મેલ્ટ કરીને લીધેલું છે. તમે એમનેમ પણ ઉમેરી શકો છો અને આ રીતે પીગળાવીને પણ લઈ શકો છો. હવે જરૂર લાગે એટલું ઘી આપણે ઉમેરવાનું છે. તો આ રીતે ફ્રેન્ડ્સ મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. જો મોણ સારી રીતે તમે ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે સરસ એવી વાનગી બનીને તૈયાર થશે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દીધેલું છે. અને સાઈડમાં ફ્રેન્ડ્સ આપણે પાણીને ગરમ થવા માટે રાખી દઈશું ગેસ ઉપર. નવસેકું આપણે ગરમ પાણી લેવાનું છે, હુંફાળું ગરમ પાણી. હાથેથી અડી શકીએ એટલું આપણે ગરમ પાણી લેવાનું છે. આ રીતનું મુઠ્ઠી પડતું મોણ હોવું જરૂરી છે. જો મુઠ્ઠી ન બંધાતી હોય તો થોડું એવું તેલ તમે ઉમેરી શકો છો. હવે પાણી અત્યારે નવસેકું ગરમ જ છે એટલે જરૂર જણાય એટલું પાણી ઉમેરતા જઈને જેવો આપણે ભાખરી માટેનો લોટ હોય ને એવો કઠણ લોટ બાંધવાનો છે. ઢીલો નહીં ફ્રેન્ડ્સ, તે વાતનું ધ્યાન રાખવાનું છે. કઠણ લોટ જ બાંધવાનો છે. રોટલી માટે જેવો નરમ લોટ હોય છે તેવો લોટ નહીં. આ રીતનું આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરેલો છે. તો હવે લોટમાંથી આ રીતે લીંબુ સાઈઝના આપણે લુવા તૈયાર કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે લુવા રેડી કરી લીધા છે મીડિયમ એવા. તેને આ રીતે હાથેથી સરસ એવા મસળી લેવાના છે જેથી સરસ એવા ક્રિસ્પી બનીને આ રેસીપી તૈયાર થાય. એટલા માટે આ રીતે તેને પેક કરી દેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે ટ્રીકથી તમારે તેને પેક કરવાનું છે એટલે સરસ એવું ક્રિસ્પી બનશે. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, કોઈ પણ એક ચપ્પુની મદદથી આ રીતે ક્રોસના નિશાન આપી દેવાના છે. ઘણા લોકોને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આજે કઈ વાનગી બનાવીએ છીએ. આ રીતે ડિઝાઇન પાડવાની જેથી દેખાવ ખૂબ જ સરસ એવો આવે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ જ રીતે સેમ પ્રોસેસથી આપણે બધા જ લોટમાંથી આ શેપ તૈયાર કરી લેવાનો છે. અને શેકવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા એક તવો લીધેલો છે. તવા ઉપર આ રીતે આ અપ્પે પેન રાખી દેવાનું છે. હવે અપ્પે પેનની અંદર આ રીતે એક બોલ્સ રાખી દેવાના છે અને ઢાંકીને આપણે તેને થોડી વાર માટે થવા દેશું. આ રીતે ફ્રેન્ડ્સ
અપ્પે સાઇઝના જ આપણે આ બોલ્સ તૈયાર કરેલા છે, તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. હવે ગેસ ઓન કરી દઈશું અને આપણે તેને ઢાંકીને થવા દઈશું. આ રીતે ફ્રેન્ડ્સ તમે કોઈ પ્લેટ પણ ઢાંકી શકો છો, અથવા તમારી પાસે તેનું ઢાંકણ છે તો તે પણ તમે અહીંયા ઢાંકી શકો છો. આ રીતે સરસ એવું તેને ઢાંકીને થવા દેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણી દાળ પણ સરસ એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે દાળને આ રીતે વિસ્કરની મદદથી હલકી એવી ફેટી લેશું, જેથી દાળ છે તે સરસ એવી સ્મૂધ થઈ જાય. આ વાનગી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે ઘરમાં બધાને પસંદ આવવાની છે. એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે દાળનો વઘાર કરવાનો છે ફ્રેન્ડ્સ. તો વઘાર માટે આપણે યુઝ કરીશું ઘીનો. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ઘી લીધું છે, જે મેલ્ટેડ ઘી આપણું બચેલું હતું તે ઘી ઉમેરી દઈશું, અને ઉપરથી આપણે થોડું એવું બીજું ઘી ઉમેરીશું જે આપણે મેલ્ટ નથી કરેલું. આ વાનગીની અંદર ફ્રેન્ડ્સ ઘીનો યુઝ કરશો તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે, પણ ઘીની જગ્યાએ તમે તેલનો યુઝ પણ કરી શકો છો. તો હવે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું ઉમેરી દેવાનું છે. રાઈ જીરુંને આપણે સારી રીતે સાતળી લેવાના છે. પછી મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે, અને થોડું એવું આપણે અહીંયા આખા સૂકા મરચાં ઉમેરી દઈશું, અને સાથે હિંગ ઉમેરી દઈશું. પછી આપણે લઈ લેવાનું છે આદું, મરચાં અને લસણ, જેને આપણે ઝીણા ક્રશ કરી લીધા છે. તેને આપણે સારી રીતે સાતળવાના છે. આ રેસીપીમાં ફ્રેન્ડ્સ લસણનો યુઝ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે, તેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. લસણ જરૂરથી ઉમેરજો. હવે આદુ, મરચાં, લસણ સારી રીતે હલકા એવા સાતળાઈ જાય ને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેને સાતળવાના જ છે. અત્યારે બધી વસ્તુ સાતળવી ખૂબ જરૂરી છે, જેથી તેનો કાચો ટેસ્ટ ન આવે. તો 2 મિનિટ માટે સાતળી લીધું છે લસણને. પછી તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. 2 નંગ આપણે મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી સમારીને ઉમેરી દીધેલી છે. સાથે ફ્રેન્ડ્સ આ રીતે વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બોલ્સ છે તે નીચેની સાઈડ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેની આપણે સાઈડ ચેન્જ કરી દેવાની છે. આ રીતે પલટાવીને આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું, અને ફરી આપણે તેને થોડી વાર માટે થવા દઈશું. 5 થી 7 મિનિટમાં જ એક બેચ શેકાઈને રેડી થઈ જશે. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સરસ એવા શેકી લેશું. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેના ઉપર આ રીતે ક્રેક આવેલા છે, એટલે સરસ એવી ક્રિસ્પી આપણી વાનગી બનીને તૈયાર થવાની છે. ફરી ઢાંકીને આપણે થોડી વાર માટે થવા દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણી ડુંગળી પણ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે તેમાં આપણે થોડા એવા ટમેટાં ઉમેરી દઈશું, અને સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અને નમક અને ટમેટાને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું, અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે આપણે તેને થવા દઈશું, જેથી ટમેટાં છે તે ઝડપથી સોફ્ટ થઈ જાય. 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તમે અહીંયા જોઈ શકો છો ટમેટાં પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે, અને કિનારાથી આ રીતે તેલ પણ અલગ થઈ ગયું છે. તો આ રીતે ટમેટાને આપણે હલકા હાથે મેશ કરી દેવાના છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે મસાલા કરીશું. તો મસાલામાં આપણે અહીંયા હળદર પાવડર ઉમેરવાનો છે, અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. તીખાશ જોતી હોય તે મુજબ તમારે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, અને બધી વસ્તુને આપણે સારી રીતે સાતળી લેવાની છે. મસાલાને ફ્રેન્ડ્સ આ રીતે તેલમાં સાતળવા ખૂબ જરૂરી છે, કારણ કે તેને લીધે જ ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. મસાલા ઉમેરો પછી તરત પાણી ક્યારેય નહીં ઉમેરવાનું. થોડી વાર માટે તો ફ્રેન્ડ્સ તમારે તેને આ રીતે સાતળવાના તેલમાં. હવે બધી વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેની અંદર આપણે ઉમેરી દેવાની છે જે આપણી બાફેલી દાળ હતી તે. આ રીતે દાળ ઉમેરી દઈને પછી ફ્રેન્ડ્સ થોડું એવું આપણે પાણી ઉમેરી દઈશું. પણ પહેલાં આપણે દાળને સારી રીતે મિક્સ કરી દેવાની છે ગ્રેવી સાથે, પછી જ પાણી ઉમેરવાનું છે. તો આ રીતે સરસ આપણે મિક્સ કરી દીધી છે. તો હવે જેટલું જરૂરિયાત જણાય એટલું આપણે પાણી ઉમેરી દઈશું. પાણી ફ્રેન્ડ્સ અહીંયા આપણે નવશેકું લીધું છે, ગરમ પાણી, જેથી આપણી કુકિંગ પ્રોસેસ અટકે નહીં અને ફટાફટ બોઇલ આવી જાય. તો આ રીતે દાળને સરસ મિક્સ કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે મિક્સ કરતાની સાથે દાળની અંદર સરસ એવો એક બોઇલ આવવા લાગેલ છે. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે દાળને થવા દેશું, જેથી એકબીજા સાથે સરસ એવો ગ્રેવીનો ફ્લેવર આવી જાય. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોઈ લેશું કે આપણા બોલ્સ પણ સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાનું છે થોડું એવું ઘી. આ વાનગીની અંદર તમે ઘીનો યુઝ કરશો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવવાનો છે. ઘણા લોકોને આ વાનગી જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે શું બનાવેલું છે. તો આ રીતે થોડું થોડું આપણે ઘી ઉમેરતા જશું, અને ફરી બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું, ઉલટ પુલટ કરીને. આ રીતે તમે જોઈ શકો છો. ઘી ઉમેરી દઈ પછી ફરીથી આપણે ઢાંકી દેવાનું છે. થોડી વાર માટે આ રીતે પલટાવીને તેને શેકી લેશું.
હલકો ગુલાબી કલર આવે ને ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. એટલે ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી ઘરે જ બાટી બનીને તૈયાર થઈ જશે. આ બાટી બનાવવામાં ફ્રેન્ડ્સ તમારે કોઈ પણ પ્રકારના કુકરની પણ જરૂર નહીં પડે. આ રીતથી બાટી બનાવશો એટલે ઓરિજિનલ બાટીનો ટેસ્ટ આવશે. એટલી સરસ બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે. તો હવે તેને આ રીતે એક બાઉલની અંદર અલગ કરી લેશું અને બાકી રહેલી બાટીને પણ આપણે સેમ પ્રોસેસથી શેકી લેવાની છે. હવે બીજા વાસણની અંદર ફ્રેન્ડ્સ આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું, કારણ કે હજી આપણે એક વઘાર તૈયાર કરવાનો છે. તો તે વઘાર કરી તેની પહેલાં આપણે થોડા એવા મરચાં તરી લેશું. મરચાં તો બધા ગુજરાતીઓના પ્રિય જ હોય છે, એટલે ગમે તે ડીશ બનાવો મરચાં તો જોઈએ જ. તો એ મરચાંને આપણે ફ્રાય કરી લેશું. મારી જેમ મરચાં ખાવાના કોણ કોણ શોખીન છે ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો. મને તો મરચાં ખૂબ પ્રિય છે, એટલે આપણે ગમે તે ડીશ બનાવીએ મરચાં તો જોઈએ જ. તો સૌથી પહેલાં આપણે મરચાં તળી લેશું. મરચાં સરસ એવા તળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે નમક, ધાણા જીરું પાવડર અને હિંગ ઉમેરી દઈશું. અને બાકી તેલ અત્યારે ગરમ જ છે, એટલે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાનું છે ક્રોસ કરેલું લસણ. લસણને તમારે ઝીણું જ ક્રોસ કરવાનું છે ચોપરની અંદર. આ રીતે ફ્રેન્ડ્સ આપણે સારી રીતે લસણને તેલમાં સાતળી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો હલકું એવું ગુલાબી કલરનું થાય ને લસણ ત્યાં સુધી આપણે સાતળવાનું છે. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે તેને સાતળી લેશું. થોડું એવું લસણ એવું લાગે કે સતળાઈ ગયું છે પછી આપણે ઉમેરી દેવાના છે 3 થી 4 નંગ જેટલા સૂકા મરચાં. જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. આ રીતે સતળાઈ જાય ને ફ્રેન્ડ્સ પછી શું કરવાનું છે, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. વાસણ પણ ગરમ છે અને લસણ પણ સારી રીતે સતળાઈ ગયું છે. એટલે લસણને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતનું ગુલાબી કલર આવે ને ત્યાં સુધી થવા દેશું. પછી તેની અંદર આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. મરચું બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. લસણને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે, પછી જ લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. તો આપણો સરસ મજાનો વઘાર બનીને તૈયાર છે. લસણની ચટણી ખાઓ અને આ વઘાર બનાવો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી દાળ બનીને તૈયાર છે. તો દાળને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી દાલ બાટીની દાલ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. ઉપરથી ફ્રેન્ડ્સ તમારે વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો છો. આપણે અલગથી તડકો તૈયાર કરેલો છે, તે સર્વિંગ કરીશું ત્યારે ઉમેરીશું. તો આવી જાઓ ફ્રેન્ડ્સ દાલ બાટી ખાવા માટે. તો કેની દાલ બાટી પ્રિય છે ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે ડીશને સર્વ કરીશું. તો આજે આપણે પ્યોર રાજસ્થાની થાળી બનાવેલી છે. કેને દાલ બાટી પ્રિય છે ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જ્યારે આપણે સર્વ કરીશું બાટી ત્યારે ઉપરથી આ રીતે ઘી ઉમેરવાનું, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે. ઘી જેટલું પસંદ હોય તેટલું તમે ઉમેરી શકો છો. આખી આ વાનગી ફ્રેન્ડ્સ ઘીની અંદર જ બનાવવામાં આવે છે. તેલનો યુઝ જરાય નથી થતો. તમારે તેલનો યુઝ કરવો હોય તો તેલ પણ સાથે તમે ઉમેરી શકો છો. તો કેની દાલ બાટી ચૂરમા પ્રિય છે ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ